गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में एकम सदिश की आपणे चर्चा करी। एकम सदिश कोने कहेवाय, एकम सदिश केवी रीते दोराय, एकम सदिशनुं मूल्य केटलुं होय, अक्षोनी दिशाना एकम सदिशो कया, एक्स वाय अने झेड अक्षनी दिशाना एकम सदिशो अनुक्रमे आई कैरेट, जे कैरेट अने के कैरेट होय एनी पण आपणे चर्चा करेली। अने गमे ते एकम सदिश होय एनुं मूल्य एक एकम होय, एनी दिशा जे होय ते पण एनुं मूल्य केटलुं होय, एक एकम होय। बराबर। तो ये एकम सदिशोनी छेल्ले चर्चा करेली, ए अगत्यनो टॉपिक हतो एक। आजे कोई सदिशनुं परस्पर लंब एवा घटकोमां विभाजन करवुं छे। जो अहींया आपणे कार्तेजीय याम पद्धति बतावी छे, एक्स अने वाय अक्षो बतावी छे। आ उगम बिंदु छे अने एक्स अने वाय बे ज अक्षो लईए એટલે સદિશનું સમતલમાં વિભાજન થયું કહેવાય। બે પરિમાણમાં સદિશનું વિભાજન કરવું છે। એવી રીતે ત્રણ પરિમાણમાં સદિશનું વિભાજન કરી શકાય, એ પછી જોઈશું। પહેલા આપણે અત્યારે બે પરિમાણમાં સદિશનું વિભાજન એટલે કે સમતલમાં સદિશનું વિભાજન અથવા સમતલમાં સદિશના લંબ ઘટકો। પરીક્ષામાં પ્રશ્ન તમને પૂછવો હોય તો એ રીતે પૂછી શકાય કે સમતલમાં સદિશના લંબ ઘટકો આકૃતિ દોરી સમજાવો। આ ચેપ્ટરનો अगत्यनो प्रश्न, सौथी वधु वखत पूछी शकाय एवो अगत्यनो प्रश्न। बराबर। तो अहींया आपणे टाइटल एवुं लख्युं छे के सदिशना लंब घटको, पण समतलमां लीधा छे आपणे, એટલે કે समतलमां सदिशना लंब घटको अथवा समतलमां सदिशनुं विभाजन, परस्पर लंब एवा घटकोमां सदिशनुं विभाजन छे। હવે જે સમજવા માટે આપણે કાર્તેજીયન પદ્ધતિ લીધી અને ઉગમ બિંદુમાંથી એક સદિશ દોર્યો છે આપણે, સદિશ એ, અને એને હું અહીંયા O બિંદુ પર એનું પૂછ છે અને અહીંયા એનું શીર્ષ છે એને P બિંદુ કહ્યું। એટલે સદિશ OP એ સદિશ A છે આપણો। અને સદિશ આપણે એવી રીતે દોર્યો છે કે જે ધન x અક્ષ સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે। ધન x અક્ષ સાથે સદિશ થીટા જેટલો ખૂણો બનાવે છે। હવે એ સદિશના પરસ્પર લંબ એવા બે ઘટકો લેવા હોય तो लंब घटको एटले एक घटक एनो आवशे एक्स अक्ष पर अने बीजो घटक एनो आवशे वाय अक्ष पर। एक्स अक्ष पर सदिशनो एक घटक आवे, वाय अक्ष पर सदिशनो एक घटक आवे। हवे धारो के कार्तेजीयन पद्धति आपणे जे लईए छे, कार्तेजीयन पद्धतिमां धारो के आ एक्स अक्ष छे अने आ ऊभी ए वाय अक्ष छे। આવી બે અક્ષો છે પરસ્પર લંબ, બે અક્ષો પરસ્પર લંબ, અને એમાં મેં સદિશ અહીંયા લીધો, आ समतलमां सदिश लीधो कहेवाय। अने ए जे सदिश छे ए सदिशनो मारे एक्स अक्ष पर एक घटक लेवो छे अने वाय अक्ष पर एक घटक लेवो छे। तो सदिश जे जग्याए छे त्यांथी एनुं शीर्ष छे त्यांथी मारे एक्स अक्ष पर एक लंब रेखाखंड दोरवानुं। शुं करवानुं? एक्स अक्ष पर लंब रेखाखंड, एक्स अक्ष पर लंब रेखाखंड दोर्यो अने बीजो लंब रेखाखंड अहींया सदिशना शीर्षमांथी वाय अक्ष पर आम दोरवानुं। वाय अक्ष पर लंब रेखाखंड दोरवानुं। वाय अक्ष पर लंब रेखाखंड आपणे दोरीए तो ए અહીંથી દોર્યો એટલે કોઈ પણ સદિશ આપણે લીધો હોય સમતલમાં, એ સદિશના શીર્ષમાંથી x અક્ષ ઉપર એક લંબ રેખાખંડ દોરવાનું, એ જ સદિશના શીર્ષમાંથી y અક્ષ ઉપર એક લંબ રેખાખંડ દોરવાનું। તો અહીંયા m એ લંબપાદ બિંદુ થશે, આ બાજુ n એ લંબપાદ બિંદુ થશે, અને OM એ આ જે સદિશ છે એ સદિશ A એનો x અક્ષ પરનો પ્રક્ષેપ અથવા ઘટક કહેવાય, અદિશ ઘટક। અને એ જ રીતે ON એ સદિશ A નો y અક્ષ પરનો પ્રક્ષેપ અથવા y અક્ષ પરનો ઘટક એવું કહેવાય। એટલે સદિશના બે ઘટકો થઈ ગયા, OM અને ON। OM એ સદિશનો x અક્ષ પરનો પ્રક્ષેપ છે અથવા અદિશ ઘટક છે, અને ON એ આ સદિશનો y અક્ષ પરનો પ્રક્ષેપ અથવા અદિશ ઘટક છે। અદિશ ઘટક એટલા માટે બોલીએ છીએ કે એને સદિશનું નામ હજુ આપ્યું નથી, આપણે સદિશ તરીકે બતાવ્યો નથી, પણ જો એને સદિશ તરીકે બતાવવું તો આ OM સદિશ એ સદિશ થઈ ગયો, તીરની નિશાની મૂકી દીધી એટલે આ OM સદિશનું પૂછ અહીંયા O બિંદુ પર છે અને અહીંયા એનું શીર્ષ M બિંદુ પર છે।
એવી રીતે ON સદિશ લઉં તો ON સદિશનું પુચ્છ O પર ને એનું શીર્ષ N પર. હવે આ OM એ એકચ્યુઅલી સદિશ A નો ઘટક છે, પણ x અક્ષ પરનો ઘટક છે, એટલે એને હું ax વડે દર્શાવું. શાના વડે દર્શાવું? ax. અને આ સદિશ છે એ સદિશ A નો y અક્ષ પરનો ઘટક છે, એટલે એનું નામ આપીએ આપણે ay. અને એને તીરની નિશાની આપી દઉં તો એ સદિશ થઈ જાય. બરાબર? અને તીરની નિશાની ના બતાવો તો ખાલી એ મૂલ્ય કહેવાય. હવે જો આના માટે લખવાનું શું છે, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાર્ટેજીય યામ પદ્ધતિના ઉગમ બિંદુ O માંથી એક સદિશ A બરાબર OP, સદિશ A બરાબર કયો સદિશ? OP દોરેલ છે. આકૃતિમાં આપણે આવું લીધું છે. કાર્ટેજીય યામ પદ્ધતિના ઉગમ બિંદુ O માંથી એક સદિશ A બરાબર OP સદિશ અથવા OP સદિશ બરાબર A સદિશ એ દોરેલો છે. હવે OM શું કહેવાય? પ્રક્ષેપ જે દોર્યો છે એ OM ને શું કહેવાય? તો OM બરાબર સદિશ OM બરાબર AX, આવું લખું. OM બરાબર AX બરાબર સદિશ A નો x ઘટક. અને બીજી રીતે હજુ લખવું હોય તો સદિશ A નો x અક્ષની દિશાનો ઘટક અથવા એ પ્રક્ષેપ. આપણે અહીંયા ઘટક એવો શબ્દ વાપરીએ. એ જ રીતે સદિશ A નો x અક્ષ પરનો આપણે આવું લખીએ પ્રક્ષેપ અથવા અદિશ ઘટક. એટલે તીરની નિશાની નથી કરી અહીંયા આની પર, અહીંયા કે અહીંયા. બરાબર? એ જ રીતે બીજો ON સદિશ, ON મૂલ્ય આપ્યું છે આપણને. ON બરાબર શું છે? તો ON બરાબર એને કહેવાય AY. અને AY એટલે સદિશ A નો x અક્ષને બદલે y અક્ષ પરનો પ્રક્ષેપ. અથવા અદિશ ઘટક. અને એને સદિશ સ્વરૂપે લખવા હોય તો અહીંયા તીરની નિશાની કરી દેવાની. હવે અગાઉ એકમ સદિશમાં આપણે એવું શીખેલા કે કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને એની દિશાના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. એટલે આપણે અહીંયા આવું લખી શકીએ કે સદિશ OM, કયો સદિશ? OM સદિશ. OM સદિશ બરાબર હું શું લખી શકું? તો OM સદિશ બરાબર સદિશ AX લખી શકાય. સદિશ AX. અને સદિશ AX એટલે શું છે? તો સદિશ AX નું મૂલ્ય એટલે AX અને એની દિશામાં એકમ સદિશ કયો? I કેરેટ. એટલે OM સદિશ, આ જે OM સદિશ થયો એ AX I કેરેટ છે. આને એક નંબર આપી દઉં. પછી એ જ રીતે ON બરાબર શું લખાય? તો AY સદિશ લખાય ને. અને AY સદિશ એટલે AY સદિશનું મૂલ્ય ગુણ્યા એની દિશાનો એકમ સદિશ એટલે J કેરેટ. આને 2 કહી દઉં. હવે એકચ્યુઅલી આ OM અને ON એ બેને સંલગ્ન બાજુ આ ડોટ લાઈન વડે દોરેલી છે ઓલરેડી આપણે. આ એક ચતુષ્કોણ થઈ ગયો. શું બની ગયો? ચતુષ્કોણ. અને જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે એકચ્યુઅલી આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયું. આપણે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત શીખ્યા હતા. એમાં આપણે શું કહેતા હતા કે કોઈ એક જ બિંદુએથી બે સદિશો દોરવાના, એને સંલગ્ન બાજુઓ તૈયાર કરી દેવાની.
અને જે બિંદુએથી બે સદિશો દોર્યા હોય એમાંથી પસાર થતો વિકર્ણ એટલે બે સદિશોનો સરવાળો. તો આ ઓપી સદિશ એ ઓએમ સદિશ અને ઓએન સદિશનો શું છે? સરવાળો છે. ઓપી સદિશ એ ઓએમ અને ઓએન નો સરવાળો છે. યાદ કરો, છેલ્લા લેક્ચરમાં આપણે એકમ સદિશ શીખ્યા હતા, એની પહેલા પેલું થોડુંક સદિશનું વિભાજન આપણે શીખેલા અને કીધેલું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે પાછળ આપણે ઘટકો શીખવાના છે. તો એ વખતે આપણે સદિશ એ દોરેલો, કેપિટલ એ, પછી સ્મોલ એ અને સ્મોલ બી ને લેમડા અને મ્યુ વડે ગુણીને સદિશ એ બરાબર લેમડા એ વત્તા મ્યુ બી એવું લખેલું. તો એ એકચ્યુઅલી કેપિટલ સદિશ એ આપણે દોરેલો, એ પેલા લેમડા સ્મોલ એ અને લેમડા મ્યુ સ્મોલ બી એ બેનો શું હતો? સરવાળો. તો એવી રીતે આ કેપિટલ એ સદિશ એ કોનો સરવાળો છે? ઓએમ અને ઓએન નો. એટલે આકૃતિ પરથી ઓપી સદિશ, ધ્યાન રાખો કયો સદિશ? ઓપી સદિશ એટલે આ સદિશ એ કોનો સરવાળો છે? તો ઓએમ સદિશ વત્તા ઓએન સદિશ, આ બેનો સરવાળો છે. પણ ઓપી સદિશ એટલે શું છે? મૂળ સદિશ આપણો એ. તો ઓપી ની જગ્યાએ શું લખી શકું? એ લખી શકું. એ રીતે ઓએમ ની જગ્યાએ શું લખી શકું? તો ax i કેરેટ. આ રીતે નથી લખવું મારે, આ લખવું છે. એટલે ax i કેરેટ, ax i કેરેટ વત્તા ઓએન ની જગ્યાએ શું લખાય? ay j કેરેટ. જો આ સદિશ a બરાબર ax i કેરેટ વત્તા ay j કેરેટ એ આ સદિશના સમતલમાં લંબ ઘટકો થયા, એટલે કે સદિશનું વિભાજન થઈ ગયું. જે વિભાજન આપણે મેળવવું હતું એ વિભાજન થઈ ગયું સદિશનું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ આપણા માટે. બે પરિમાણમાં અથવા તો સમતલમાં સદિશનું વિભાજન અથવા એના ઘટકો થઈ ગયા. અને સમીકરણ નંબર 3 આપી દઈએ. હવે જુઓ, સદિશ a નો આ x ઘટક છે એની જોડે ગુણાકારમાં એકમ સદિશ લખ્યો, એટલે કોઈ પણ સદિશનું મૂલ્ય અને એની દિશાનો એકમ સદિશનો ગુણાકાર, એટલે આ ax સદિશ થઈ ગયો, આ ay સદિશ થઈ ગયો. પણ આપણે લખવામાં ઘટકનું મૂલ્ય લખીશું અને જોડે એકમ સદિશ ગુણાકારમાં લખીશું. અહીંયા ઘટકનું મૂલ્ય લખવાનું, જોડે એકમ સદિશ ગુણાકારમાં. આ બે પરિમાણની વાત થઈ. 3 પરિમાણ હોત તો આ સદિશનો ત્રીજો ઘટક મળી શકે z અક્ષ ઉપર, જો 3 પરિમાણમાં એ સદિશ હોય તો ત્રીજો ઘટક લઈએ તો અહીંયા પ્લસ કરીને, આ બે તો ખરા જ, પ્લસ az z અક્ષની દિશાનો સદિશનો ઘટક એટલે az એ એનું મૂલ્ય અને એની દિશાનો એકમ સદિશ k કેરેટ. એટલે આખું સમીકરણ આવું થાય 3 પરિમાણમાં. સદિશ a બરાબર ax i કેરેટ વત્તા ay j કેરેટ વત્તા az k કેરેટ. એવી રીતે 3 પરિમાણમાં થાય. પણ અત્યારે હાલ 3 પરિમાણની આપણે ચર્ચા કરતા નથી. એના વિશે પછી આપણે આગળ હજુ શીખીશું. જો વધારામાં આપણને આકૃતિ પરથી બીજું શું મળે? બધું આકૃતિ પરથી જ લખવાનું છે. કેવી રીતે લખવાનું છે? આકૃતિ પરથી. જો આ સદિશ a એ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા. અહીંયા ત્રિકોણ OMP કાટકોણ ત્રિકોણ થાય કે ના થાય? કાટકોણ બને ને અહીંયા. આ કાટકોણ ત્રિકોણ છે. તો આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ OMP માં હું cos θ લઉં. ત્રિકોણમિતિ આવી ગઈ. હવે cos θ બરાબર 10મા ધોરણમાંથી શીખ્યા તો તમે. cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ખૂણાની પાસેની બાજુ એટલે કઈ? આ બાજુ એટલે OM, એટલે કે ax. અને જો ત્રિકોણમિતિય વિધેય લો એ વખતે તીરની નિશાનીઓ નથી લેવાની, માત્ર મૂલ્યો માટે છે આ. તો ax તરીકે ખાલી ax એટલે આ ઘટક લેવાનું. તો પાસેની બાજુ એટલે ax અને કર્ણ એટલે a, આનું ખાલી મૂલ્ય જ લેવાનું. બરાબર? તો cos θ બરાબર ax ભાગ્યા a, ખાલી મૂલ્ય લેવાનું. તો ax બરાબર શું થાય? ax બરાબર a cos θ. આવું પરિણામ મળે.
આ એનો x ઘટક થયો અને 4 નંબર આપી આપણે તે જ રીતે sin થીટા લઉં તો શું થાય ત્રિકોણમિતિમાં sin થીટા એટલે શું તો સામેની બાજુ ભાગ્યા કર્ણ આ ખૂણો છે આ ત્રિકોણની અંદર આ ખૂણાની સામેની બાજુ એટલે pm અને pm એટલે એક્ચ્યુઅલી આ માપ અને આ ON એ બે માપ કેવા છે સરખા આ બાજુ જો ay કહેતા હોય આપણે ON તો pm બરાબર પણ ay કહી શકાય એ રીતે આ np આ બાજુ ax હોય તો આને ax પણ કહી શકાય પણ આપણે આની જરૂર છે અત્યારે ખૂણાની સામેની બાજુ એટલે કઈ છે ay ભાગ્યા કર્ણ એટલે સદિશ a નું મૂલ્ય તો આની પરથી ay બરાબર શું બને ay નું સમીકરણ શું બને તો ay બરાબર a sin થીટા આવું સૂત્ર બને ay બરાબર a sin થીટા પરિણામ નંબર 5 જો હવે આની કેમ જરૂર પડે આપણે તો આ સદિશને મેં ઘટકોના સ્વરૂપમાં લખ્યો છે એનું વિભાજન કરીને એમાં મારે ax ખબર ના હોય ને શોધવા હોય ay ખબર ના હોય ને શોધવા હોય પણ ax અને ay તમને ખબર નથી અને શોધવા છે તો એના માટે તમને આ સદિશનું મૂલ્ય આપેલું હોવું જોઈએ અને આ ખૂણો તમને ખબર હોય જો સદિશનું મૂલ્ય અને એ સદિશ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે એટલે કે એની દિશા કહેવાય ખૂણો કેટલો બનાવે છે એટલે કે એની દિશા કહેવાય કે x અક્ષ સાથે અમુક ખૂણે સદિશ છે 30 અંશના ખૂણે x અક્ષ સાથે સદિશ છે એટલે કે x અક્ષ સાથે 30 અંશનો ખૂણો બનાવે એવી દિશામાં સદિશ છે તો એ સદિશનું મૂલ્ય આપ્યું હોય અને ખૂણો આપ્યો હોય મૂલ્ય એટલે a સદિશનું મૂલ્ય એટલે a સદિશ હોય તો અને એનો ખૂણો એટલે થીટા a અને થીટાના મૂલ્યો આપ્યા હોય તો તમને ax મળી જાય અને ay મળી જાય અને ax અને ay મળી જાય એટલે અહીંયા કિંમત મૂકી દો પછી આ સદિશનું મૂલ્ય મારે આનું મૂલ્ય જો શોધવું હોય જો ax અને ay તમારી જોડે તૈયાર હોય તો પાછું એનાથી ઉલટું તમે મૂલ્ય પણ શોધી શકો આપણને પહેલા એવું કીધું છે કે a નું મૂલ્ય આપ્યું હોય અને થીટા આપ્યા હોય તો ax ay શોધી શકાય પણ તમને થીટા અને a નથી આપ્યા ax અને ay આપ્યા છે તો એની પરથી એ સદિશનું મૂલ્ય શોધી શકાય અને થીટા પણ શોધી શકાય એટલે બે વસ્તુ છે ગમે તે બે વસ્તુ આપી દે એની આધારે બીજી બે વસ્તુ તમે શું કરી શકો શોધી શકો તો સદિશનું મૂલ્ય લઈએ આપણે આજે અહીંયા આ લખ્યું એ સદિશના ઘટકો શોધવા માટે લખ્યું પણ સદિશનું મૂલ્ય તમારે શોધવું હોય જો ના આપ્યું હોય અને શોધવું હોય તો સદિશના મૂલ્ય માટે શું કહી શકાય તો અહીંયા તમે જોશો તો આ કાટકોણ ત્રિકોણ છે એમાં પાયથાગોરસથી કર્ણનું મૂલ્ય હું શોધી શકું બે બાજુઓના મૂલ્યો જો તમને આપ્યા હોય ax અને ay ના મૂલ્યો આપ્યા હોય તો પાયથાગોરસમાં આપણે શું કરીએ છીએ કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો તો સદિશનું મૂલ્ય લખવા માટે મારે આકૃતિ પરથી શું લખવું પડે તો OP સ્ક્વેર બરાબર OM સ્ક્વેર વત્તા OM વત્તા MP સ્ક્વેર પણ MP અને OM સરખા છે આ MP અને OM સરખા છે એટલે એના બરાબર ay લખી શકું ને OM એટલે ax લખી શકું અને આને a લખી શકું તો a સ્ક્વેર બરાબર શું થાય તો ax સ્ક્વેર ax નો વર્ગ વત્તા ay સ્ક્વેર પણ આ વર્ગ મારે કાઢી નાખવો હોય તો આ બાજુ વર્ગમૂળ થઈ જાય એટલે એકલો a લખવો હોય તો a બરાબર અંડર રૂટ ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર એટલે આ સદિશનું મૂલ્ય થઈ ગયું
જો તમને એવું થાય કે આ બાજુથી ડાબી બાજુ a ની ઉપરથી વર્ગ કાઢી નાખ્યો તો જમણી બાજુમાં આ વર્ગ કાઢી નાખું તો a બરાબર ax plus ay ના થાય? તો ના થાય. એ કૌંસ બાર વર્ગ નથી એટલે એવું વિચારતા નહીં. ચલો આ સદિશનું મૂલ્ય મળી ગયું. નંબર 6 આપી આને. જુઓ ફરી ધ્યાન રાખો, a અને θ આપ્યા હોય તો ax અને ay શોધાય, પણ ax અને ay આપ્યા હોય તો a અને θ પણ શોધી શકાય. તો ax અને ay આપ્યા હોય તો a શોધી શકાય એવું લખ્યું આપણે. હવે θ કેવી રીતે શોધવાના? તો એને સદિશની દિશા કહેવાય. શું કહેવાય? સદિશની દિશા. સદિશની દિશા કેવી રીતે નક્કી કરવાની? તો ફરીથી એના એ જ ત્રિકોણમાં OMP માં કાટકોણ ત્રિકોણ OMP માં tan θ લઈ લેવાના. શું લઈ લેવાનું? tan θ. તો tan θ બરાબર શું થાય? તો tan θ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે ay, પાસેની બાજુ એટલે ax. તો આની પરથી θ બરાબર શું થાય? તો tan ઇન્વર્સ ay upon ax આવું લખાય. આ સદિશનું દિશા થઈ. સદિશની દિશા શોધવા માટેનું સૂત્ર છે. બે પરિમાણમાં આપણને કોઈ સદિશ આપ્યો હોય તો એની દિશા સૂત્ર પરથી તમે શોધી શકો. આને સમીકરણ નંબર આપી દઈએ 7. ધ્યાન રાખો, આ સદિશના ઘટકો થઈ ગયા, લંબ ઘટકો સમતલમાં. આપણી ચર્ચા અહીંયા પૂરી થાય છે. ફરી ધ્યાન રાખો બરાબર. આપણે શું કર્યું એ જુઓ. કાર્ટેશિયન યામ પદ્ધતિ લીધી, x અને y અક્ષો લીધી, ઉગમ બિંદુમાંથી સદિશ a દોર્યો, સદિશ a ના શીર્ષમાંથી બે અક્ષો પર લંબ રેખાખંડો દોરી દીધા. એક લંબ રેખાખંડ PM, બીજો PN. હવે આ OM એ શું થયું? તો આ સદિશ a નો x અક્ષ પરનો પ્રક્ષેપ થયો. એ જ રીતે ON એ સદિશ a નો y અક્ષ પરનો પ્રક્ષેપ થયો. OM એટલે ax લખાય ને ON એટલે ay લખાય. તો એ લખી દીધું આપણે. એને સદિશ સ્વરૂપે લખવા હોય તો OM ને સદિશ સ્વરૂપે લખવા હોય તો આ રીતે લખ્યા આપણે. ON ને સદિશ સ્વરૂપે લખ્યા. અને આકૃતિ પરથી સમાંતર બાહુ ચતુષ્કોણના નિયમ પરથી આ સદિશ a એ આ બેનો સરવાળો છે. તો સદિશ a એ axi વત્તા ayj મોસ્ટ IMP ઇક્વેશન આપો. ધારો કે આ સદિશ a ને બદલે મને સદિશ b આપ્યો હોય તો સદિશ b બરાબર bxi વત્તા byj. બે પરિમાણમાં આ સદિશના ઘટકો. કોઈ પણ સદિશ માટે આવું તમે લખી શકો. સદિશ ધારો કે સદિશ c આપ્યો હોય તો સદિશ c બરાબર cxi વત્તા cyj. સદિશ p આપ્યો હોય તો સદિશ p બરાબર pxi વત્તા pyj. એવું ગમે તે સદિશ. આપણે અહીંયા સદિશ a ઉદાહરણ લીધું એટલે દરેક વખતે સદિશ a જ હોય એવું જરૂરી નથી. ઓકે. હવે આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ જે લઈએ છે OMP ત્રિકોણ, એની અંદર cos θ લેવાના, sin θ લેવાના. cos θ લઈએ એટલે એની પરથી આ ax upon a મળ્યું તો ax ને કરતા બનાય એટલે a cos θ એટલે ax બરાબર a cos θ. કોઈ પણ સદિશનો x ઘટક એટલે સદિશનું મૂલ્ય ગુણ્યા cos θ એટલે કર્ણ ગુણ્યા cos θ એવું કહેવાય. સદિશનો x ઘટક એટલે કર્ણ ગુણ્યા cos θ. સદિશનો y ઘટક એટલે કર્ણ ગુણ્યા sin θ. જો એ ખૂણો x અક્ષ સાથેનો હોય તો આ ધ્યાન રાખો, કોઈ પણ સદિશે ખૂણો x અક્ષ સાથે બનાવેલો હોય તો x ઘટક માટે કર્ણ ગુણ્યા cos, y ઘટક માટે કર્ણ ગુણ્યા sin. કર્ણ એટલે મૂળ સદિશનું મૂલ્ય. પણ જો એ સદિશનો ખૂણો y અક્ષ સાથેનો હોય તો x ઘટકમાં sin થઈ જાય અને y ઘટકમાં cos થઈ જાય. પણ એવું આપણે જનરલી લેતા નથી. મોટે ભાગે આપણે સદિશના ખૂણાઓ x અક્ષ સાથે લઈએ છીએ. પણ તમને કોઈ અલગથી એવો પ્રશ્ન પૂછી નાખ્યો ભૂલથી અથવા તમારી પરીક્ષા કરવા માટે કે y અક્ષ સાથેનો ખૂણો શોધો, સદિશનો y અક્ષ સાથેનો ખૂણો આપેલો હોય અથવા તો શોધવાનો હોય તો પછી x ઘટક લેવાનો આવે ત્યારે a sin θ આવે, y ઘટક આવે ત્યારે a cos આવે. એટલે ટૂંકમાં y અક્ષ આ x અક્ષના ખૂણાના સંદર્ભમાં છે, x અક્ષ સાથેના ખૂણાના સંદર્ભમાં. પછી સદિશનું મૂલ્ય શોધવું હોય, મૂલ્ય અથવા એનું માન, તો કોઈ પણ સદિશનું મૂલ્ય શોધો એટલે પાયથાગોરસ પરથી તમે શોધી શકો.
સદિશના ઘટકોના વર્ગોનો સરવાળો કરવાનો, એનું વર્ગમૂળ. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં સદિશના ઘટકોના વર્ગોનો સરવાળો. આવું યાદ રાખવાનું. વર્ગમૂળમાં સદિશના ઘટકોના વર્ગોનો સરવાળો, અથવા બીજી રીતે કહેવું હોય તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તે સદિશના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ટૂંકમાં પાયથાગોરસ છે, કશું નવું નથી. સદિશની દિશા, તો એના જ ત્રિકોણની અંદર હું tan θ લઉં તો સામેની બાજુ એટલે ay થાય અને પાસેની બાજુ એટલે ax થાય. અને અહીં જે ખૂણો મળે એ x અક્ષ સાથેનો જ મળે જો ay/ax લીધું હોય તો. અને તમે ax/ay લો અને θ શોધો તમે તો y અક્ષ સાથેનો ખૂણો મળે. એટલે તમને છેલ્લે પ્રશ્નમાં એવું કીધું કે સદિશનો y અક્ષ સાથેનો ખૂણો શોધો, તો પછી આ ગુણોત્તર ઉલટો લેવો પડે. ay/ax ને બદલે ax/ay. અને અહીંયા આપણે લખ્યું tan ઇન્વર્સ. તમે ગણિતમાં ત્રિકોણમિતિમાં આવું શીખશો કે આ બાજુ tan θ લખેલા છે, એકલા θ લખવા હોય તો આ બાજુ tan ઇન્વર્સ લખાય. અને પછી નેચરલ ટેનમાં આપણે લઘુગણકનો ઉપયોગ કેવી રીતે થાય એવું આગળના ચેપ્ટરમાં શીખેલા છે, બરાબર. લોગ ટેબલમાં નેચરલ ટેન્જન્ટનો ઉપયોગ કેવી રીતે થાય તો એની પરથી તમે આ થીટા શોધી શકો. એટલે સદિશના પરસ્પર લંબ એવા ઘટકોની આપણી આ ચર્ચા અહીં પૂરી થાય છે. 3 પરિમાણમાં સદિશના ઘટકો જે લેવાના છે એ નેક્સ્ટ ટાઈમ લઈશું. આજના માટે આપણે આટલું પૂરું કરીએ. પરીક્ષામાં જો તમને આ પ્રશ્ન પૂછાય તો 3 માર્કની અંદર પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન. આપણે આ જેટલું લખ્યું છે બોર્ડ ઉપર આટલું જ ખાલી લખો, એક પણ વધારાનો અક્ષર નહીં, તો પણ પૂરા માર્ક મળે. એની આખી થિયરી અહીંયા બધું જ આવી ગયું જેટલું લખવાનું છે, બરાબર. એટલે આજે આપણે અહીંયા લેક્ચર આજનું પૂરું કરીએ.